તો હેલો ફ્રેન્ડ્સ, હું છું તમારો પ્રિય મિત્ર યુવરાજ માંદરિયા. તો આજે મારા બ્રહ્મચર્યનો છે 23મો દિવસ. તો આપ સૌને જય માતાજી, રામ રામ. તો ચાલો આપણે વર્કઆઉટને એવું બધું કમ્પ્લીટ કરીએ. અને હવે થોડુંક ઓફિસમાં વહેલું જવાનું, અને સમર ટાઈમ છે એટલે તડકો એટલો બધો પડે, અને બપોરે થોડુંક માથું દુખવા મળે, કારણ કે આમ તડકો હેલ્મેટ બેલ્મેટ પહેરવું હોય ને એટલે માથાનો ઘા થાય. એટલે આપણે છે ને વહેલું જવાનું પછી થોડું વહેલું આવવાનું એમ. તો સારું, ચાલો આપણે વર્કઆઉટ કમ્પ્લીટ કરીએ, પછી નિરાંતે બધી વાતો કરીએ. તો ફ્રેન્ડ્સ, આપણે વર્કઆઉટ બધું કમ્પ્લીટ થઈ ગયું છે, અને હવે સવારે ઉઠીને પાણી નહોતું પીધું, તો અત્યારે પાણી પી લેવી, પછી નાસ્તો વાસ્તો કરીને થોડીક આરામ કરશું. આપણે અત્યારે તો બહુ વહેલા છીએ, નકર તો અને ફ્રૂટ લેવા જવું પડશે, કારણ કે ફ્રૂટ પૂરું થઈ ગયું છે, કામ હતું એ ખાઈ ગયું, અને નવું લેવાનું છે. તો પછી ચાલો પથારી ઉપાડી લેવી, એવું થોડું ઘણું કામ કરવી. તો ફ્રેન્ડ્સ, મારું બધું કામ થઈ ગયું, અને દીવાબત્તીને ઇષ્ટદેવ ભગવાનને આપણે જળ પણ ચડાવી દીધો. તો હવે છે ને નાસ્તો કરી લઈએ નિરાતે. તો આપણે જમવામાં છે ભાખરી, ઘી, ચટણી અને ચા, અને મારા પપ્પાને ખાલી ચા. આજે ફ્રેન્ડ્સ, આપણે ઓફિસ પર આવી ગયા, અને હવે કામ બધું પતાવીને પાછા આપણે મળીએ. થોડું કામ છે આજે, તો સારું, ચાલો આપણે કામ પતાવીને મળીએ પાછા. તો આજે દોસ્તો આપણે નાનજી બાપા હથવારો અત્યારે મળી ગયા છે. બોલો નાનજી બાપા. કામકાજ તો અમારે કાંઈ છે નહીં, તમે કયો નવીનમાં કઈ હોય. એમ થોડું હાલે ભલામણ. આરામ કા હાવ. તો સારું, ચાલો દોસ્તો, આપણે આ બધું કામ પતી ગયું છે, અને હિન્દીમાંથી ગુજરાતીમાં આવી ગયા આપણે, કારણ કે 3-4 જણાનો ફોન એવો મારામાં કે ભાઈ પેલા ગુજરાતીમાં બનાવો. તો મેં કીધું ચાલો તમે કહો એમ, કારણ કે તમને બધાને જે લેંગ્વેજ ફાવતી હોય તો આપણે એમાં જ બનાવે ને. ઘણા તો એમ કે છે ચાઇનીઝમાં, પણ ચાઇનીઝમાં આપણને ફાવતું નથી, કા દાદા? તો આપણે ગુજરાતીમાં અત્યારે બનાવશું, પછી આ ચેલેન્જ પૂરો થાય પછી આપણે જોઈશ કઈ લેંગ્વેજમાં બનાવો. તો એની વાત ત્યારે, અત્યારની વાત અત્યારે. તો સારું, ચાલો આપણે કામ પર તમામ કરીને પછી આપણે ઘરે નિરાતે વયા જાવી કા. તો ફ્રેન્ડ્સ, અમારા સાત બાપુ સ્મોક કરી રહ્યા છે અત્યારેમાં. ના બાપા, મારે નથી એટલા થોડા હાલે. 50 રૂપિયા દઈશ આ બાપુ. 50 રૂપિયા કઈ થાય? 2 લાખ રૂપિયા 50,000 એટલા જ દેવાના હોય. એમ થોડું હાલે. સરકારી દવાખાનામાં ન હોય, એમ કરતાં પ્રાઇવેટ. તો હવે ભાઈનું કેવાયસી કરવાનું છે, અને પેટ્રોલ પુરાવાનું છે. તો આપણે કામ કરતા તડકાની તો એટલી ગરમ થઈ જાય છે ને ગાડી, વાત પૂછવામાં. તમે બહુ ગરમ છે હો મિત્રો.
હવે તો આપણે વ્લોગ પાર્ટનરમાંથી નામ તો નીકળી ગયું કા કેમ તું આવતો નથી તો હું પછી હવે મારે છે ટ્યુશન હા ટ્યુશનમાં શું છે આ સર્કસમાં આ લેવો તો એ સર્કસમાં હાલે આમ છે હાઈક તો સાયકલ આગળ હાંકતો તે તાર પપ્પાને ખબર પડે ને આનો વિડીયો કર્યો ને પપ્પાને દેવા જો આવો તમારે પડગા મોઢું રંગાઈ જાય ક્યાં સીડ્યો આમ ત્રાહો થાય ને ઓલા ઓછામાં આમ નાહી ગાડી પીડ્યો શું થાય હે શું કે છે બાપુ સ્પ્લેન્ડરની ચાવી લઈએ જ થતો ને તતે કી નીચે દો મૂકવા જાવ સાહેબ બાપુ પડી ગાડી તો ફ્રેન્ડ્સ આપણે ડાયરીમાં ખાઈ લઈએ ત્યારે અને બપોરે થોડુંક કામ હતું એ બધું પતાવ્યું અને કહેવાય શીખવાનું તો એ કાંઈ શું નહીં તો સારું ચાલો અત્યારે હવે ડાયરીમાં ખાઈને પછી મંદિરે જઈ દર્શન કરવા એડિટિંગ કરવાનું હતું તો એડિટિંગ કરી નાખી તો આ બે ધ્વનિ અમારે છે ને ઝઘડા કરે છે આમ જો આ ધનુ બેન અમારે બે જો ઝઘડા કરે છે તમારે એ હું બાતો હતો ને ખિસકોલી આ બેનું નામ ખિસકોલી પાડવાની જરૂર છે જો એમાં શું ભાગવાનું આ બીકણી તો જો હા ચશ્મેરી તો ફ્રેન્ડ્સ આપણે હવે એડિટ થઈ ગયું છે કાલના વિડીયોનું ચાલુ છે અત્યારે તો હવે જગ્યામાં દર્શન કરતા આવી ને હનુમાનજી મંદિરે દર્શન કરતા આવી ના માતાજી મારું લોહી પીવે છે જોવો તમે બોલો તમને જે મજા આવી હે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો પછી તો ચાલો આપણે એડિટ કરીને પાછા મળીએ અને આને કંઈક બોલવું છે શું બોલવું બોલો તમારે લે હાલો હાલો બાંધવું નથી બસ બસ બોખી હા તો ફ્રેન્ડ્સ આપણે જગ્યામાં અત્યારે કેન્સલ રાખ્યું હવે કાલે સવારે જશું અને આવતા રવિવારે પાછું આપણે હનુમાનજી મંદિરે એકવાર સાફ સફાઈ કરી નાખી બધી અને બીજું તો કાંઈ છે ને મારે સ્ક્રિપ્ટ બનાવવાની છે તો સ્ક્રિપ્ટ કારણ કે ઇન્સ્ટાગ્રામમાં ઘણા મેસેજ કે તમે ભાઈ રીલ્સ મૂકો તમે પર ડે રીલ્સ મૂકો છો તો એમાં તમે ટૂંકમાં મ્યુઝિક ખાલી રાખો એમ કંઈક સાથે સાથે બોલો તમે માણસોને નવીન લાગે તો એ પ્રમાણે તમે બનાવો છો નહીં તો કાંઈ વાંધો નહીં આપણે એ પ્રમાણે બનાવશું તો અત્યારે સ્ક્રિપ્ટ બનાવવી પડશે અને એવું બધું કરવું પડશે તો સારું ચાલો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને તમારા કોઈ પણ ખાસ મિત્રોને શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરાવી દેજો તો સારું ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી અને આપ સૌને જય શ્રી રામ